ધોરાજીના નાની પરબડી ગામે રામજી મંદિર પાસે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ કોટડિયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ખેતીકામ કરે છે અને ગત તારીખ 18/4/2024ના રોજ સવારના 9:30 વાગ્યાની આસપાસ ખેતીના ધિરાણની ફેરબદલી માટે બેંક ઓફ બરોડા ધોરાજી શાખામાં પૈસા ઉપાડવા આવ્યા હતા. ધોરાજી સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાં મારું બેંક એકાઉન્ટ હોય, જેથી ચેક દ્વારા એકાઉન્ટમાં 1,00,000 ખેતીના ધિરાણની ફેરબદલી અર્થે ઉપાડેલ. ત્યારબાદ બેંક પાસબુક પ્રિન્ટ માટે લાઇનમાં ઊભા રહ્યા અને પાસબુક પ્રિન્ટ થઈ જતા તે થેલીમાં જોતા થેલીમાં કોઈએ ચેકો મારી તેમાં રહેલ રોકડ રૂપિયા 1,00,000 કાઢી લીધા. ત્યારબાદ આસપાસ તપાસ કરતા રોકડ રકમ મળી આવી ન હતી, જેથી બેંકના મેનેજરને બનાવની વાત કરતા બેંકના સીસીટીવી ચેક કરતા પાસબુક પ્રિન્ટ માટે તેઓ લાઇનમાં ઉભેલ હોય ત્યારે તેમની પાછળ ઉભેલ બે અજાણી મહિલાઓએ થેલીમાંથી કંઈક કાઢતી હોય એવું દેખાય છે, જેથી થેલીમાં રહેલ 1,00,000 રૂપિયા કોઈ બે અજાણી મહિલાઓ ચોરી કરી નાસી છૂટી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસ RA ડોડિયાના માર્ગદર્શન હેઠળ બનાવમાં સંડોવાયેલ અજાણી મહિલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની સૂચનાના આધારે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના PI RJ ગોધમની રાહબરીમાં PSI PK ગોહિલ તેમજ જૂનાગઢ સિટી પોલીસ મથકની મદદથી બેંક ઓફ બરોડા ધોરાજીથી લઈ જૂનાગઢ ભવનાથ વિસ્તાર અને હોટેલ ગેસ્ટ હાઉસ ચેક કરતા ચોરીની ઘટનાને અંજામ આપી મધ્યપ્રદેશની મહિલા ગેંગ ચોરીના રૂપિયાની ભાગ બટાઈ કરી જૂનાગઢથી મધ્યપ્રદેશ ફરાર થવાની તૈયારીમાં જૂનાગઢ રેલવે સ્ટેશન પર હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ રેલવે પોલીસ સાથે રાખીને મહિલા આરોપીઓને પકડવા રૂપિયા 1,00,000, મોબાઈલ ફોન 3 અને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ધોરાજી સિટી પોલીસ મથકના PI RJ ગોધમની રાહબરીમાં PSI PK ગોહિલ, SH ગઢવી, PK વારોતરિયા, હેડ કોન્સ્ટેબલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.